શિહોરમાં જીઆઈડીસી 1માં રોલિંગ મિલમાં બ્લાસ્ટ થયો છે। લોખંડના સળિયા બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થયો છે। 4 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે। શિહોરની હોસ્પિટલમાં સારવાર માટે તે લોકોને મોકલવામાં આવ્યા છે અને શિહોરની આ જીઆઈડીસી 1માં બ્લાસ્ટની ઘટના સામે આવી છે, જ્યાં 4 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે શિહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો જે પ્રકારે હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે, શિહોરની હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે। ભાવનગરનો બનાવ, શિહોરમાં જીઆઈડીસી 1માં રેલિંગ મિલમાં બ્લાસ્ટ લાગ્યો હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર જોડાયા છે। ભૌમિક, ભાવનગરના શિહોરમાં જીઆઈડીસી 1માં જે રોલિંગ મોલ છે તેમાં બ્લાસ્ટની ઘટના સામે આવી રહી છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? એ ચોક્કસથી જણાવ્યું કે એક જ કલાક પહેલા શિહોર તાલુકાના જીઆઈડીસી 1 વિસ્તાર છે તેમાં હર દેવેન્દ્ર નામની રોલિંગ મિલ છે, તેમાં એકાએક બોઇલરમાં બ્લાસ્ટ થતા 3 મજૂરોને ઈજાઓ પહોંચી હતી અને ગંભીર રીતે દાઝ્યા હતા। અને જે પ્રાથમિક વિગતો મળી રહી છે તેમાં બોઇલરમાં એકાએક બ્લાસ્ટ થયો હતો, તેને લઈને 3 લોકોને ઈજાઓ પહોંચી હતી અને આ ઘટનાની જાણ થતા સ્થાનિક હોસ્પિટલ તંત્ર અને 108 વિભાગ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તમામ જે 3 મજૂરો છે, જે લેબરો છે, તેને એ સારવાર અર્થે હોસ્પિટલ પ્રથમ શિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં હાલ જે 3 મજૂરોને સારવાર ચાલી રહી છે। બિલકુલ ભૌમિક, જાણકારી બદલ આપનો આભાર।